નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે ગુજરાતમાં જે 3 સિસ્ટમ સક્રિય છે, આજે 21 જિલ્લામાં એલર્ટ પર છે, તો ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ગુજરાતમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધ્યું છે। ગુજરાતના 4 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા અપાયું છે। દક્ષિણ ગુજરાતમાં 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના 21 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 4 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગ દ્વારા આજે ભરૂચ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઈ છે, તો અમરેલી અને ભાવનગરમાં પણ આજે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામસર યાદવના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। આગામી 2 થી 3 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। હાલ મોન્સૂન ટ્રફ ગુજરાત નજીક આવતા ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાત પર આગળ વધવા તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદ રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં હાલ 1 થી 3 ઇંચ વરસાદની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે। રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ આવી શકે છે। જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે, જ્યારે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત રાજકોટ, ચોટીલા, થાન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે। સુરેન્દ્રનગરમાં હળવદ અને ગાંગધ્રામાં વરસાદ આવી શકે છે। મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે, જ્યારે પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે, તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે કહ્યું કે ભારે વરસાદથી ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।